જવાનો માટે સારા સમાચાર આવી રહ્યા છે। હોમગાર્ડની આગામી દિવસોમાં 5000 જેટલી જગ્યાઓ પર નવી ભરતીઓ વધારવામાં આવશે। આ જાહેરાત ગુજરાત સરકારના અગ્ર સચિવ એમ.કે. દાસ દ્વારા કરવામાં આવી છે। આજે 62મો હોમગાર્ડ્સ અને નાગરિક સંરક્ષણ દિવસ છે, ત્યારે આ ખાસ દિવસની અમદાવાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસના જવાનો દ્વારા ઉજવણી થઈ હતી, જેમાં મુખ્ય મહેમાન તરીકે રાજ્ય સરકારના અગ્ર સચિવ એમ.કે. દાસ હાજર રહ્યા। તેમણે કહ્યું કે હોમગાર્ડ વિભાગને ટેકનોલોજીયુક્ત બનાવવા તાલીમનું આયોજન કરાયું છે, જ્યારે હોમગાર્ડ જવાનોની ઓનલાઈન હાજરી પણ શરૂ કરાઈ છે। ઘણા સમય પછી, ઘણા વર્ષો પછી આ વખતે અમે 5000 નવી જગ્યાઓ પર ભરતી કરી છે। આમાં જગ્યા વધારવામાં આવી છે અને શ્રી ભરત અગ્રવાલના નેતૃત્વમાં આ ફોર્સ ખૂબ સારું કામગીરી કરી રહ્યા છે। ફરીથી તમામ જવાનોને, અધિકારીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ, અભિનંદન। આઈએએસ અધિકારી ડીપી દેસાઈએ સંભાળ્યો ચાર્જ। ઔડાના મુખ્ય કારોબારી અધિકારી તરીકે ચાર્જ સંભાળ્યો છે। રાજકોટ મનપાના કમિશનર ડીપી દેસાઈની ઔડાના સીઈઓ તરીકે નિમણૂક કરાઈ છે। આઈએએસ ડીપી દેસાઈ પાસે ગુડાનો પણ વધારાનો ચાર્જ છે। વડોદરામાં માનવતાને લજવતો કિસ્સો જોવા મળ્યો। 16 વર્ષની સગીરાએ માતા બનતા બાળકને તરછોડી દીધું। સયાજી હોસ્પિટલના ચૈનાની પ્રસૂતિ ગૃહમાં આ ઘટના બની। નવજાતની તબીબો દ્વારા દેખરેખ હાથ ધરવામાં આવી। સગીરાનો ફોન નંબર અને સરનામું ખોટું નીકળ્યું છે। રાવપુરા પોલીસને જાણ કરાતા પોલીસે બાળકીના માતા પિતાની શોધખોળ હાથ ધરી છે। પ્રજા જે વેરો ભરે છે એનો વેડફાટ થતો હોય એવું લાગે છે। આવું અમે એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા 8 વર્ષ પહેલા 13 કરોડના ખર્ચે અદ્યતન બિલ્ડિંગમાં સ્વિમિંગ પુલ સાથે જીમ બનાવાયું। આ જીમમાં લાખોના સાધનો વસાવી પણ લીધા, પરંતુ આ જીમ છેલ્લા 8 વર્ષથી ધૂળધાણી થઈ ગયું છે અને તેની પાછળનું કારણ છે હેવી વીજ જોડાણ। જીમ માટે હેવી વીજ જોડાણ ન હોવાથી શોર્ટ સર્કિટ થવાની સંભાવનાને કારણે જીવનું જોખમ ઊભું થવાનું જણાવી તંત્ર દ્વારા જીમ શરૂ જ નથી કરાયું। જીમ અને સ્વિમિંગ પુલનું સંચાલન કરતી VFA સંસ્થા દ્વારા જીમ શરૂ કરવા માટે 30 જેટલા સુધારા વધારા માટેના સૂચનો પણ કરાયા। ત્યારે નાગરિકો પાલિકાના શાસકો અધિકારીઓની કાર્યપદ્ધતિ સામે સવાલ ઉઠાવી રહ્યા છે। પ્રજાના ટેક્સના પૈસાએ બનાવેલ આ જીમ ક્યારે પ્રજાના ઉપયોગમાં આવે છે તેને લઈને સવાલ છે। સ્વિમિંગ પુલ ચાલુ છે, પરંતુ જીમ છેલ્લા 8 વર્ષથી બંધ હાલતમાં છે। આ જીમ બંધ રહેવાથી જે ઇલેક્ટ્રોનિક સાધનો છે એ 2 વર્ષની વોરંટી ગેરંટી વાળા બગડી ગયા છે। જીમ બંધ રહેવાનું મોટું એ કારણ છે કે અહીંયા હેવી વીજ લાઈન લેવાની હતી, હજુ સુધી હેવી વીજ લાઈન લીધી નથી। 8 વર્ષથી આ લોકો વીજ લાઈન લેતા નથી, એટલે જીમ ટોટલી બંધ છે। વડોદરા શહેરની જનતા જ્યારે વેરો ભરતી હોય, અત્યારે શિયાળાનો સમય છે, લોકો એક્સરસાઇઝ કરવા માંગતા હોય, તો જીમ એમને 8 વર્ષથી ચાલુ કેમ નહીં કરવી? તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ। નમસ્કાર। મહાટક ભૂપેન્દ્રસિંહ ઝાલા સામે ગાળિયો કસાયો છે। બીઝેડ ગ્રુપ બાદ હવે પેટા કંપનીઓ વારો છે। બીઝેડ ગ્રુપની પેટા કંપની અને સીઈઓ સામે ગુનો દાખલ થયો છે। ગાંધીનગરમાં સીઆઈડી ક્રાઇમમાં ફરિયાદ દાખલ થઈ છે। મહાટક ભૂપેન્દ્રસિંહ ઝાલાના બીઝેડ ગ્રુપના પેટા કંપનીઓ અને તેના સીઈઓ વિરુદ્ધ આ ફરિયાદ દાખલ થઈ છે, જેમાં આરકે એન્ટરપ્રાઇઝના સીઈઓ હરપાલસિંહ ભરતસિંહ ઝાલા, હરસિદ્ધિ ફાઇનાન્શિયલ સર્વિસના સીઈઓ અજયસિંહ પરમાર, કેકે એન્ટરપ્રાઇઝના સીઈઓ વિરુદ્ધ સીઆઈડી ક્રાઇમમાં ફરિયાદ નોંધાઈ છે। માસિક 1% લઈ 30% સુધીનું રોકાણ કરાવી રોકાણકારો સાથે ઠગાઈ કરવામાં આવતી હોવાનો આરોપ છે, જેમાં વિવિધ લોભામણી લાલચો આપી રોકાણકારો સાથે ₹50 કરોડની ઠગાઈ કરી હોવાનો પણ આરોપ છે। સીઆઈડી ક્રાઇમના પીઆઈએ ફરિયાદી બની ગુનો દાખલ કર્યો છે, તો ભૂપેન્દ્રસિંહ ઝાલા અને મુખ્ય એજન્ટ મયુર દરજી વિરુદ્ધ સીઆઈડી ક્રાઇમ દ્વારા વધુ એક ગુનો દાખલ કરાયો છે। ખેડાના કપડવંજના કમલેશ ચૌહાણે નોંધાવી છે ફરિયાદ। બીઝેડ ફાઇનાન્શિયલ સર્વિસમાં વિવિધ રોકાણ પર 3% થી 120% જેટલું ઊંચું વળતર આપવાની લાલચ આપી ઠગાઈ કરવાનો આરોપ છે। કમલેશ ચૌહાણ અને મિતેશ પ્રજાપતિ સાથે ₹2,10,000ની ઠગાઈનો ગુનો દાખલ થયો છે। બીજી તરફ બીઝેડ ગ્રુપના કૌભાંડી સંચાલક ભૂપેન્દ્રસિંહ ઝાલા અંગે મોટો ખુલાસો થયો છે। ભૂપેન્દ્રસિંહ ઝાલાના નામે ચાલી રહી છે 18થી વધુ કોલેજ સિવાય પણ અનેક મિલકતોનો માલિક છે। ધરપકડથી બચવા ભૂપેન્દ્ર ઝાલાએ ગઈકાલે આગોતરા જામીન અરજી કરી છે અને આ અરજીની સુનાવણીમાં મોટા ખુલાસા થયા છે। ભૂપેન્દ્ર ઝાલા પોતે ખૂબ મોટા સેવાભાવી આગેવાન છે, તે પ્રકારે કોર્ટમાં માંગી દાદ પોલીસે માત્ર ને માત્ર ફાઇટ ઇન્ટેન્શન રાખીને ફરિયાદ દાખલ કરી હોવાનો ભૂપેન્દ્ર ઝાલાનો દાવો છે। પોલીસ કાયદાનો દુરુપયોગ કરતી હોવાનો પણ ભૂપેન્દ્ર ઝાલાએ આક્ષેપ કર્યો છે। અરવલ્લીમાં બીઝેડ ગ્રુપના માલિક ભૂપેન્દ્રસિંહ ઝાલાની વૈભવી લાઇફસ્ટાઇલના વિડીયો પણ વાયરલ થયા। કરોડોના કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાના લોક ડાયરાથી રોકાણકારો સુધીની સફરના વિડીયો વાયરલ થયા। ભૂપેન્દ્રસિંહ ઝાલાનો લોક કલાકાર દિવાયત ખબર સાથેના ડાયરાનો વિડીયો સામે આવ્યો। લોક ડાયરામાં કલાકાર પર નોટોનો વરસાદ કરાયો।
ઉત્તર ગુજરાતના લોકો ગમે ત્યાં પૈસાનું રોકાણ ન કરતા, કેમ કે ઉત્તર ગુજરાતમાં પોન્ઝી સ્કીમનો જાણે રાફડો ફાટ્યો છે. બીઝેડ ગ્રુપની જેમ અનેક આવા ગ્રુપોએ લાલચ આપી અનેક લોકોને બાટલીમાં ઉતાર્યાનું સામે આવ્યું છે. લોકોને લાખો રૂપિયા પડાવી ઠગબાજો ભૂગર્ભમાં ઉતરી ગયા છે. ત્યારે આવા લોકો અને આવી કંપની સામે પોલીસે તવાઈ બોલાવી. અરવલ્લી જિલ્લાની વધુ 3 પોન્ઝી સ્કીમ સામે ફરિયાદ થઈ. સીઆઈડી ક્રાઇમના પીઆઈએ નોંધાવી ફરિયાદ. બીઝેડની જેમ ઊંચા વળતર આપવાની લાલચ આપતા KKRK હરસિદ્ધિ કંપની સામે પોલીસ ફરિયાદ થઈ છે અને સાથે જ 50 કરોડ ઉપરાંત સુધીની છેતરપિંડી અંગે ફરિયાદ થઈ છે. બીજી તરફ નાવ સ્ટાર્ટવે ટેક ઇન્ડિયા મેનેજમેન્ટ કન્સલ્ટન્સી કંપની સામે બનાસકાંઠાના પાલનપુરમાં તિરુપતિ એડિબલ ઓઇલ્સ, દરેક તહેવાર હેલ્ધી તહેવાર. અમદાવાદમાં છૂટાછેડાની અદાવતમાં સસરા સાળાનો જમાઈ પર જીવલેણ હુમલો. નરોડા વિસ્તારની ઘટના, પોલીસે હાથ ધરી તપાસ. કોંગ્રેસ નેતા રસેશ ગુજરાતીએ ખોલી હતી બોગસ ડોક્ટરોની ફેક્ટરી. 70 થી 80 હજારમાં ખોટા સર્ટિફિકેટ આપી ડોક્ટરો તૈયાર કરતો હતો. 3 દિવસ ઠંડી ધ્રુજાવશે. ઉત્તર પૂર્વના પવનોના કારણે 2 થી 4 ડિગ્રી ઘટી શકે છે તાપમાન. હવામાન વિભાગની આગાહી. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ક્રાઇમ રિપોર્ટ. હું છું આપની સાથે દીપા શર્મા. ગુજરાતનો કોઈ એવો જિલ્લો, તાલુકો, ગામ કે શહેર નહીં હોય જ્યાં કોઈ વારદાત ન બની હોય. અને આવી જ કેટલીક વારદાતોના મૂળ સુધી પહોંચતી પોલીસ અને સત્ય બહાર લાવી આરોપીઓને જેલ ધકેલતી ઘટનાઓનો ચિતાર લઈને અમે આવી પહોંચ્યા છીએ અમારા પ્રોગ્રામ ક્રાઇમ રિપોર્ટમાં. સંબંધોનો અંત ત્યારે આવતો હોય છે જ્યારે નાની નાની વાતો મોટું સ્વરૂપ ધારણ કરી લેતી હોય. એક દંપતી વચ્ચે પણ કંઈક એવું જ બન્યું. 15 વર્ષના લગ્ન જીવનમાં સામાન્ય વાતો ક્યારેક એ હદે ઉગ્ર રૂપ ધારણ કરતી કે જે થોડા સમય બાદ શમી તો જતી, પરંતુ આ વખતે કંકાસ એવો કાળમુખો બન્યો કે 2 માંથી એકનો આવી ગયો અંત. પતિ પત્ની વચ્ચે કંકાસ થવા એ સામાન્ય વાત છે, પરંતુ વાત એ હદે વધી જાય કે 2 માંથી કોઈ એક પોતાના મન પર કાબુ ગુમાવી ગુસ્સાની હદ વટાવી દે અને તેનું પરિણામ ઘણું જ ભયાનક આવે. કંઈક એવું જ બન્યું વલસાડમાં. અડધી